રામાયણની અંદર 24મી પેઢીએ થયેલા કકુસ્થ રાજા, એનો દીકરો રઘુ ને એના દીકરા તરીકે અજયપાળ રાજા, અને અજયપાળ રાજા અયોધ્યાથી ઠેઠ શત્રુંજય ગિરિરાજ એની યાત્રાના ભાવ જાગ્યા. અયોધ્યાથી ગિરિરાજ તરફ આવતા હોય છે ને વચ્ચે દીવ બંદરે આવ્યા અને એમની તબિયત બગડે છે. શરીરની અંદર કોઢ ઘેરાઈ ગયો. કોઢની બળતરાના કારણે આખો દિવસ દાહ ને દાહ. એક બાજુ શરીરમાં બળતરા અને બીજી બાજુ દેખાવ પોતાનો બિહામણો બનવા માંડ્યો કે બહાર પોતાનું મોઢું પણ કોને દેખાડવું. આ ચિંતાની અંદર રાજા ગોઠવાયેલો છે અને રાજા થોડોક સમય આરામ કરવા માટે, ટ્રીટમેન્ટ માટે દીવની અંદર રોકાય છે. અને આ બાજુ રત્નસાર નામનો એક વેપારી, જૈન વેપારી, પરદેશથી કમાઈ અને ભારત તરફ આવતો હોય છે અને અચાનક દરિયો તોફાને ચડે છે. દરિયો તોફાને ચડે ત્યારે ભોગીભાઈ, હવે શરણ કોનું? ભગવાન. એટલે તમારા જીવનમાં તોફાન આવે તો જ ભગવાનનું શરણ કરવું છે કે તોફાન આવે એની પહેલા જ ભગવાનની શરણાગતિ સ્વીકારવી છે? ચેતનભાઈ, આ પહેલા જ સ્વીકારવાની હોય. જો આ ડાપણ આવી જાય તો તોફાન કે પ્રોબ્લેમ આપણા જીવનમાં આવે જ નહીં. રત્નસાર શ્રેષ્ઠી તોફાને ચડેલો દરિયો અને પોતાના 500 વાણ માલ સામાનથી ભરેલા એ પણ હાલમ ડોલમ થવા માંડ્યા અને બધી ચિંતા છોડી અને પાર્શ્વનાથ પરમાત્માનું ધ્યાન ધરવાની અંદર રત્નસાર શ્રેષ્ઠી સ્થિર થઈ જાય છે. બસ આ પરમાત્મા એ જ બચાવશે, બાકી એ સિવાય બીજી કોઈ શક્તિ આમાંથી મને બચાવી શકે નહીં કે ઉગાડી શકે નહીં. એવી પૂર્ણ શ્રદ્ધા સાથે રત્નસાર શ્રેષ્ઠી ભગવાનનું ધ્યાન ધરે છે. ને અચાનક આકાશની અંદર દેવ વાણી થાય છે કે તારા વાણની નીચે કલ્પવૃક્ષના સંપુટની અંદર પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન છે. એ સંપુટને તું બહાર કાઢ અને દીવ બંદરમાં બિરાજમાન અજયપાળ રાજા જે કોઢનો ભોગ બનેલ છે એ આના ઉપર સ્નાત્ર ભણાવે, એનું સ્નાત્ર જળ પોતાના શરીર ઉપર લગાડે, એના દ્વારા એના કોઢમાંથી છુટકારો એને પ્રાપ્ત થશે. આ પ્રકારની દિવ્ય વાણી, આકાશ વાણી થાય. દેવતાએ વાણી સાંભળી અને રત્નસાર શ્રેષ્ઠી અત્યંત પ્રસન્ન થાય છે કે વાહ, પરમાત્માને પ્રગટ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. સોનાનો સૂરજ મારા જીવનમાં ઉગી ગયો. વાણને સ્થિર રાખ્યા, દરિયો આખો શાંત થઈ ગયો. પોતાના બાહોશ, ખલાસી વગેરે, નાવિક વગેરે એને દરિયામાં ઉતારી અને કલ્પવૃક્ષના સંપુટમાં રહેલા પરમાત્મા એને બહાર કાઢે છે. બહાર કાઢી અને પોતાના વાણમાં બિરાજમાન કરે. સંપુટ ખોલવાનું કામ કરે પણ સંપુટ ખુલતું નથી. એને ખ્યાલ આવી ગયો કે સંકેત શેનો છે? અજયપાળ રાજાને સોંપવાનો છે. ખોલવાનો મને આદેશ પ્રાપ્ત થયેલો નથી. સમજી ગયો કે અજયપાળ રાજાનું જે સૌભાગ્ય છે, કલ્પવૃક્ષના સંપુટની અંદર બિરાજમાન પરમાત્મા કેવા હશે, કેવો આકાર હશે, કેવો કલર હશે, કેવી એની મુખાકૃતિ હશે, એની વિભાવનાની અંદર રત્નસાર શ્રેષ્ઠી જોડાઈ જાય છે અને સ્તુતિ દ્વારા, સ્તવના દ્વારા ભગવાનની રોજે રોજ ભક્તિ ત્રિકાળ કરે દરિયાની અંદર. અને એમ કરતા કરતા દીવ બંદરે વાણ પહોંચ્યા અને આ બાજુ અજયપાળ રાજા એને પણ અધિષ્ઠાયક દેવ સંકેત આપે છે કે આવતીકાલે રત્નસાર શ્રેષ્ઠી કલ્પવૃક્ષના સંપુટની અંદર પાર્શ્વનાથ પરમાત્માને લઈને આવે છે. એ રત્નસાર શ્રેષ્ઠી તને કલ્પવૃક્ષનું સંપુટ આપે, એને ભક્તિ ભાવથી ગ્રહણ કરજે તો કલ્પવૃક્ષનું સંપુટ આપમેળે ઉઘડી જશે અને એમાં બિરાજમાન પાર્શ્વનાથ પરમાત્મા એની ભક્તિ કરજે, એના ઉપર સ્નાત્ર ભણાવજે ને સ્નાત્ર જળ તારા શરીરે લગાવજે. આ કોઢની પીડામાંથી તને કાયમી ધોરણે છુટકારો મળશે. અધિષ્ઠાયક દેવ અજયપાળ રાજાને આ સંકેત આપે છે. સ્વપ્નની અંદર અજયપાળ રાજા જાગ્રત થઈ ગયો, ભાવ વિભોર બની ગયો. વાહ,
મારા પ્રભુ મારી કેટલી કાળજી રાખે છે. પાપનો ટાઈમ બોમ્બ ફૂટે એની વચ્ચે જ્યારે મારી આસપાસમાં કોઈ સહાય કરનારું દેખાતું ન હોય ત્યારે સામે ચાલીને સહાય કરવા માટે આવે એવું કોઈ તત્વ હોય તો એ અર્યંત પરમાત્મા, એ સિવાય સંસારમાં બીજું કોઈ તત્વ નહીં. માટે જ વિતરાગ સ્તોત્ર ગ્રંથની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે વાત કરેલી છે કે અનાહુત સહાયસ્ત્વમ. આહુત એટલે આહ્વાન કરો, બોલાવો, અને સહાય કોઈ કરે તો આહુત સહાય કહેવાય. અને ભગવાન અનાહુત સહાયસ્ત્વમ, તમે વગર બોલાવે સામે ચાલીને સહાય કરવા માટે આવનારા છો. પરમાત્માનું સ્વરૂપ અનાહુત સહાય. તમારું સ્વરૂપ પ્રશ્ન છે પ્રકાશભાઈ, તમારું સ્વરૂપ કેવું? સહાય માટે કોઈ પોકાર કરે, શું કરો? હા, સહાય કરવા પહોંચી જાઓ ના, એટલે ફોન આવે, કમલેશભાઈ દુકાનમાં પ્રોબ્લેમ થયો, 50 લાખની જરૂરત છે. શું કરવાનું હવે દર્શનભાઈ? ગલ્લા તલવા. એટલે આપણે આહુત સહાય પણ બનવા તૈયાર નથી. સામેથી કોઈ સહાય માગે તો પણ સહાય કરવા આપણે તૈયાર નહીં. વગર માગે, વગર આહ્વાન કરે, સહાય કરવા માટે પહોંચી જાય એ ઉત્તમ ભૂમિકાએ ગોઠવાયેલા પરમાત્મા છે. સહાય માટેની માગણી કરે ને સહાય કરે તો મધ્યમ ભૂમિકાએ ગોઠવાયેલા કહેવાય. અને માગણી કરવા છતાં સહાય કરવાના બદલે મોઢું ફેરવી લે તો એ જઘન્ય કક્ષા કહેવાય. આપણે જઘન્ય કક્ષાએ રહેવું નથી. કમસે કમ મધ્યમ ભૂમિકાએ તો આ જ ભવની અંદર પહોંચવું છે. આપણી શક્તિ હોય તો બીજાને સહાય કર્યા વગર આપણે રહેવું નથી. એવો એક સંકલ્પ કરવાની જરૂરત છે. અનાહુત સહાયસ્ત્વમ, આવું ભગવાનનું વિશેષણ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે પ્રયોજેલું છે વિતરાગ સ્તોત્ર ગ્રંથની અંદર. એ લક્ષ્યમાં રાખી અને આપણે કમસે કમ કોઈ સામેથી માગણી કરે ને આપણી શક્તિ હોય તો ના પાડવી નથી. એટલો સંકલ્પ આ પડે આપણે કરીએ. આ બાજુ સવારના પોરમાં ઉઠી અને અજયપાળ રાજા બંદરે પહોંચી જાય સામે ચાલીને. રત્નસાર વેપારીનું વાણ આવી જાય, 500 વાણ લઈને આવનારા રત્નસાર શ્રેષ્ઠી, અને એ પણ અજયપાળ રાજાની શોધમાં હતા. અજયપાળ રાજા દરિયા કિનારે બંદરે સામે ચાલીને આવેલા છે અને કલ્પવૃક્ષના સંપુટમાં રહેલા પરમાત્મા એને સોંપવાનું કામ કરે. રત્નસાર શ્રેષ્ઠી અહોભાવપૂર્વક, બહુમાનપૂર્વક એ કલ્પવૃક્ષના સંપુટનો સ્વીકાર કરે. અજયપાળ રાજા પોતાના આવાસની અંદર લઈ જાય, ત્યાં બિરાજમાન કરે, પ્રદક્ષિણા આપવાનું કામ કરે, ભગવાનની સ્તુતિને સ્તવના કરે. અને આપ મેળે કલ્પવૃક્ષનું સંપુટ ખુલી ગયું અને એમાં પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન થયેલા લાલ વર્ણના એને જોઈ અને અત્યંત ભાવ વિભોર બની ગયો. અજયપાળ રાજા સ્નાત્ર ભણાવે, પક્ષાલનું જળ પોતાના શરીરે લગાવે અને પોતાનો કોઢ એ રવાના થઈ ગયો. કોઢનું એક નામ અજા છે. સંસ્કૃત ભાષાની અંદર કોઢ 18 પ્રકારના કોઢ આવે છે. એમાં એક અજા નામનો કોઢ છે જે અજયપાળ રાજાને લાગુ પડેલો હતો. એ અજા નામનો કોઢ એને હરનારા પાર્શ્વનાથ પરમાત્મા થયા માટે નામ પડી ગયું અજા હરા પાર્શ્વનાથ પરમાત્મા. આપણે અજારા પાર્શ્વનાથ પરમાત્મા એને પ્રાર્થના કરીએ કે પ્રભુ શરીરે તો કોઢ લાગુ પડેલો નથી આપની કૃપાથી, પણ મનની અંદર ક્રોધનો કોઢ લાગુ પડેલો છે, કામ વાસનાનો કોઢ લાગુ પડેલો છે. આ બધા ભાવ રોગ એમાંથી અમારો છુટકારો કરવાની કૃપા કરો એવી પ્રાર્થના અજારા પાર્શ્વનાથ પરમાત્માના ચરણોમાં કરી અને હવે આપણે બરેજા પાર્શ્વનાથ પ્રભુની પાસે પહોંચીએ. હે આલમ આખીનાથ તુજને દેવ સાચો માનકી, છો શામળા પણનાથ તારી ખબર કીર્તિ જામ
વાસુદેવાવે કરું વંદના. સૌરાષ્ટ્રની અંદર પોરબંદર પાસે, પોરબંદર ને માંગરોળ બંનેની વચ્ચે બરેજા નામનું ગામ છે. એક સારથવા પોતાનું વાણ લઈ પરદેશમાં કમાવા માટે ગયેલો, કમાઈને પાછો ફરતો હોય છે અને અચાનક દરિયામાં પોતાનું વાણ થંભી જાય છે. વાણ થંભી જવાનું કારણ તપાસવા માટે ખલાસીઓને દરિયામાં ઉતારે છે કે નીચે કયું એવું તત્વ છે જેના કારણે મારું વાણ આગળ વધતું નથી. અને ખલાસીઓ નીચે ગયા અને નીચે પેટાળમાંથી પાર્શ્વનાથ પરમાત્માની અદ્ભુત પ્રતિમા લઈ અને ઉપર આવે છે કે આ ભગવાન ઉપરથી આપણું વાણ પસાર થતું હતું એ ભગવાનની આસાધના કહેવાય. આ આસાધનામાંથી આપણને બચાવવા માટે આ વાણ આપણું અધિષ્ઠાયક દેવોએ અહીંયા થંભાવી દીધું. આવા પ્રકારનો સંકેત સારથવા સમજી ગયો. ભગવાનને જોઈ અને રાજીના રેડ થયેલા સારથવા ભગવાનની ભક્તિ કરે છે અને દરિયા કિનારે બરેજા ગામ પાસે આવે અને બરેજા ગામમાં આવી અને ભવ્ય જિનાલય બનાવી એની અંદર બરેજા પાર્શ્વનાથ, ગામનું નામ બરેજા માટે અને પોતે પણ બરેજાના એટલે ભગવાનનું નામ પણ પડી ગયું બરેજા પાર્શ્વનાથ પરમાત્મા. આજે 18 આલમ, હમણાં શ્લોકમાં બોલીએ ને સ્તુતિમાં, આલમ આખી નાથ તુજને દેવ સાચો માનતી. દેરાસર અમે દર્શન કરવા માટે જ્યારે ગયા, ચૈત્યવંદન કર્યું ત્યારે ગામના પટેલ, ખેડૂત, સ્વામિનારાયણ વગેરે સુથાર, મિસ્ત્રી તમામે તમામ લોકો આ બરેજા પાર્શ્વનાથ ભગવાન એના દર્શન માટે આવે, પ્રદક્ષિણા આપવાનું કામ કરે, માળા ગણવાનું કામ કરે. 18 વરણ એ બરેજા પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે વિશિષ્ટ પ્રકારની શ્રદ્ધાને ધારણ કરે. અને પૂજ્યપાદ પન્યાસ પ્રવર નમસ્કાર મહામંત્રના અઠંગ ઉપાસક ભદ્રંકર વિજયજી મહારાજા અને એના શિષ્ય પરિવારમાં થયેલા પૂજ્ય પન્યાસ પ્રવર વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ, એમની પાવન પ્રેરણાથી આ બરેજા તીર્થનો ફરીથી જીર્ણોદ્ધાર થયો અને અત્યારે સરસ મજાનું નયન રમ્ય જિનાલય તૈયાર થયેલું છે. અને આરસનું સંગમરમરનું એ દેરાસર 18 આલમના લોકો ભગવાનના દર્શન વંદન વગેરે માટે રોજ આવવાનું કામ કરે અને આરતીના સમયે અચૂક બધા લોકો ભેગા થઈ અને બરેજા પાર્શ્વનાથ ભગવાનની આરતી ઉતારવામાં જોડાય. ભગવાનને આપણે બરેજા પાર્શ્વનાથ દાદાને પ્રાર્થના કરીએ કે પેલા સારથવાનું વાણ એને આપે જેમ થંભાવી દીધું તો એ જ રીતે અમારા પગ હોટલ તરફ જતા હોય તો પ્રભુ આપ થંભાવી દેજો. કરવી છે પ્રાર્થના દર્શનભાઈ? અમારા પગ ક્લબ તરફ જતા હોય, રિસોર્ટ તરફ જતા હોય, વોટર પાર્ક તરફ જતા હોય, પ્રભુ એને થંભાવી દેજો. અમારા હાથ ફેસબુકની અંદર કે ઇન્સ્ટાગ્રામની અંદર કલાકોના કલાક ચેટિંગ કરીને બરબાદ કરવામાં જોડાતા હોય ત્યારે અમારા હાથને પ્રભુ આપ થંભાવી દેજો. અમારા મનમાં કોઈ દુર્બુદ્ધિ જાગે, બીજાને છેતરવાની, ત્યારે દુર્બુદ્ધિને પ્રભુ આપ થંભાવી દેજો. આવા પ્રકારની પ્રાર્થના બરેજા પાર્શ્વનાથ પરમાત્માને કરીએ અને સાથે સાથે દરિયામાંથી આપ જેમ પ્રગટ થયા એમ પ્રભુ આપ સારથવાને દર્શન આપવા માટે દરિયામાંથી પ્રગટ થયા તો આપ અમારા મન મંદિરની અંદર, હૃદય મંદિરની અંદર પ્રગટ થાવ અને આજે આપને અમારે પ્રગટ કરવા જ છે એવા પ્રકારનો દ્રઢ સંકલ્પ કરીએ. કારણ કે આજે પાર્શ્વનાથ ભગવાનનું જન્મ કલ્યાણ, આજે ભગવાને જન્મ ધારણ કર્યો હતો. અવની તલ ઉપર પાર્શ્વનાથ ભગવાનનું અવતરણ થયું, પરંતુ આપણે મોક્ષમાં પહોંચી ગયેલા એ પરમાત્માને જોયેલા નથી. પણ આપણા મન મંદિરની અંદર પરમાત્માનો જન્મ થાય. આજે જન્મ કલ્યાણકના દિવસે દરેક તીર્થંકર ભગવાનનો જન્મ ક્યારે થાય મહેશભાઈ? મધરાત્રિના સમયે. એ મધરાત્રિનો સમય 12 વાગ્યાનો, એની સાથે આપણું કનેક્શન જોડાય એ માટે આજે સ્પેશિયલ આયોજન દેરાસરની અંદર કરવામાં આવેલું છે. રાતના 10 થી 12 જાપનું આયોજન છે
જાપ કરવા માટે 10 વાગે દેરાસરની અંદર ભાઈઓ આગળના પાછલા વિભાગમાં એટલે પાર્શ્વનાથ દાદા એ વિભાગમાં ભાઈઓ રહેશે અને જ્યાં રોજ સ્નાત્ર ભણાય છે સ્નાત્ર મંડપનો વિભાગ માયુસાઈ ભગવાનના સામેના ભાગની અંદર મોટો રંગમંડપ છે ચોરસ એ વિભાગની અંદર બહેનો ત્યાં જાપ કરશે પાર્શ્વનાથ પરમાત્માનો ઓમ રીમ શ્રી પાર્શ્વનાથ અરહતે નમઃ. આ જાપ જન્મ કલ્યાણકની આરાધનાનો જાપ છે. તમારી પાસે ચોપડી છે એની અંદર 37માં પાનામાં એનો ઉલ્લેખ કરેલો છે 37 પેજની અંદર. તો એ ઓમ રીમ શ્રી પાર્શ્વનાથ અરહતે નમોનો જાપ કરવાનો અને જાપ કરતા કરતા આપણા હૃદયની અંદર પરમાત્માનો જન્મ થાય આપણને તારવા માટે ભવસાગરમાંથી ઉગારવા માટે જેમ સાર્થવાને દર્શન આપવાનું કામ ભગવાને પેટાળમાંથી પ્રગટ થઈને કર્યું એમ આપણા હૃદયના પેટાળમાંથી પરમાત્મા પ્રગટ થાય અને આપણને ખોટું કામ કરતા અટકાવે સારા કામમાં જોડાવાની સતત પ્રેરણા આપે એવા પ્રકારના ભાવથી આપણા હૃદય કમલની અંદર આજે રાત્રિના સમયે પરમાત્માને પ્રગટ કરવા છે એવો સંકલ્પ કરી ભાઈઓ બધા ભદ્રેશ્વર પાર્શ્વનાથ દાદા એના વિભાગની અંદર જોડાશે. બહેનો બધા જેને અનુકૂળતા હોય તો માયુસાઈ ભગવાનના સામેનો ચોરસ રંગમંડપ જ્યાં રોજ નાતર ભણાય છે એ વિભાગમાં બહેનો બધા બેસી અને ઓમ રીમ શ્રી પાર્શ્વનાથ અરહતે નમઃ એનો શરૂઆતની અંદર ભાષ્ય જાપ, ભાષ્ય એટલે બોલવા પૂર્વક સમૂહની અંદર સાથે બોલીને જાપ કરવાનો. પછી બીજા નંબરમાં ઉપાંશુ જાપ એટલે કે હોઠ ફફડે એવા પ્રકારે જાપ એટલે ઉપાંશુ જાપ કહેવાય. અને ત્રીજો જાપ કેવો તો મૌન પૂર્વક, જરાય હોઠ પણ ફફડે નહીં, જીભ પણ ફફડે નહીં, જીભ પણ અંદરમાં હલે નહીં, એ રીતે મૌન પૂર્વક આપણે ત્રીજા નંબરના સ્તરે ભગવાનનો જાપ ઓમ રીમ શ્રી પાર્શ્વનાથ અરહતે નમઃ કરી અને બસ પ્રભુ આપનું સિદ્ધ શિલામાંથી અમારા હૃદય મંદિરની અંદર અવતરણ થાવ, અમારા હૃદયના પેટાળમાં આપ પ્રગટ થાવ અને ઉન્માર્ગે જતા અમારા આત્માને અટકાવજો, સન્માર્ગે અમને કાયમ માટે વાળજો. એ માટે પ્રભુ આપે અમારા મન મંદિરમાં હૃદય મંદિરમાં પ્રગટ થવું અનિવાર્ય છે. દેવાલયમાં બિરાજમાન છો તો દેવાલયમાંથી અમારા આ દેહાલયની અંદર પણ બિરાજમાન થાવ એવી ભાવના પૂર્વક આ જાપની અંદર રાતના 10 થી 12ના સમયે તમામ ભાઈઓને બહેનો જેટલાને અનુકૂળતા હોય એમણે અચૂક આવવું અને મર્યાદા પૂરેપૂરી જાળવવી. બહેનોના વિભાગમાં બહેનો બેસે, ભાઈઓના વિભાગમાં ભાઈઓ ગોઠવાય. આ રીતે મર્યાદા જાળવી અને રાતના સમયે આ એક વિશિષ્ટ પ્રકારનું જાપનું આયોજન જન્મ કલ્યાણક વખતે લગભગ એક પણ ભગવાનના જન્મ કલ્યાણક વખતે આપણે જાગતા નથી હોતા. જાગતા હોઈએ તો પણ સંસારના કામમાં અટવાયેલા હોઈએ, યાદ પણ આવે નહીં અત્યારે મધરાતે ભગવાનનો જન્મ થયો કે ભગવાનનું ચેવન થયું, આપણને યાદ પણ આવે નહીં. આ ભદ્રેશ્વર તીર્થમાં આવ્યા, યોગાનું યોગ પલકભાઈ અને કનકભાઈ એમના પિતાજીએ સરસ મજાનું આયોજન કર્યું આ જાપનું. એના કારણે એક સરસ મજાનો લાહો આપણને પ્રાપ્ત થવાનો છે. કદાચ ઊંઘવું હોય તો વહેલા ઊંઘી લેવાનું 9 થી 10ની અંદર, પણ 10 વાગે તાજા માજા થઈ દેરાસરમાં પહોંચી અને ભગવાનનો જાપ કરવા દ્વારા ભગવાનને અંદરમાં પ્રગટ કરવા છે, મન મંદિરમાં એની પ્રતિષ્ઠા કરવી છે. એવા ભાવ સાથે જેમને પણ અનુકૂળતા હોય અચૂક ભાઈઓને બહેનો બધા તપસ્વીઓ, તપસ્વી ન હોય તો પણ જેને અનુકૂળતા હોય તે બધા ખાસ આજે દેરાસરમાં રાતના 10 વાગે પધારવાનું ખ્યાલમાં રાખજો. હવે આપણે અમૃત જરા પાર્શ્વનાથ પરમાત્મા પાસે પહોંચીએ. અમૃત ઝરે તુજ મુખથી ગુજરાતમાં વૃંદાવને ને અમર પદ આપી પ્રભુ દેવાસી દેવ કરાવજે હે સ્વપ્ન આપી ભવિષ્યના શ્રદ્ધા કમલ વિકસાવ અમૃત જરા પ્રભુ
જામનગર જતા પોરબંદર ને જામનગરની વચ્ચે ભાણવડ નામનું ગામ આવે. આરાધના ધામથી લગભગ 30 કિલોમીટર પહેલા. અને ભાણવડ ગામની અંદર ચાંપસી નામના શ્રેષ્ઠીએ ભવ્ય જિનાલય બનાવ્યું અને પ્રતિષ્ઠા સમયે ભગવાનના 9 અંગમાંથી અમૃત ઝરવાનું કામ થયેલું. એટલે નામ પડી ગયું ભગવાનનું અમૃત જરા પાર્શ્વનાથ પરમાત્મા. બસ ભગવાનને પ્રાર્થના આપણે આ જ કરીએ કે ક્યારેય આપણી આંખમાંથી ઝેર ન નીકળે પણ અમૃત જ નીકળે, બીજાની ઉન્નતિ વગેરેના દર્શને. આવી પ્રાર્થના કરી શ્લોક બોલી અને અભિષેકની અંદર જોડાવાનું કામ કરશું. અજારાભિધમ નૌમ્યજારાખ્ય ધામે નમસ્તે બરિજા પ્રભુ નિત્યમેવા નમસ્તે મૃતસ્ય જરાખ્યાય તુભ્યં નમસ્તે 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 નમસ્તે. ओम ऋषि परमपुरुषाय परमेश्वराय नमः निवारणाय श्रीमते पार्श्वनाथ जिनेन्द्राय जलम चंदनम पुष्पम धूपम दीपम अक्षतम नैवेद्यम फलम यजामहे स्वाहा. जे दोकड़ा नार दोकड़िया श्री पारसनाथ जी પ્રભાસ પાટણ તીર્થ આપના ગામના. હા, અમારું મોસાળ પ્રભાસ પાટણ કહેવાય. હજારો વખત આ પાર્શ્વનાથ દોકડિયા પાર્શ્વનાથ દાદાના દર્શન કરવાનો લાભ પ્રાપ્ત થયો એમની કૃપાથી. અદ્ભુત 39 ઇંચ ઊંચા શ્યામ વર્ણના અદ્ભુત પ્રતિમા, પરમાત્માના આંખને સતત જકડી રાખે એવા પ્રકારનો ભવ્ય દેદાર પરમાત્માનો. અને એક શ્રાવક રોજ પરમાત્માની ભક્તિ કરતો હતો, પણ અંદરમાં ભાવ જાગે કે હું ક્યારે દેરાસર બનાવીશ, હું ક્યારે ભગવાનની પ્રતિષ્ઠા કરાવીશ. આર્થિક સ્થિતિ પોતાની નબળી છે અને ભાવના ઘણી ઊંચી છે. અને ભાવના ઊંચી વધતા વધતા મીઠાઈનો પણ ત્યાગ કરે છે. જ્યાં સુધી સદ્રવ્યથી દેરાસરનું નિર્માણ ન કરવું ત્યાં સુધી મીઠાઈનો ત્યાગ. અને આ સંકલ્પ જેટલો તમારો બળવાન એટલે એટલી જ સિદ્ધિ તમારી નજીક આવતી જાય. સંકલ્પ જેટલો તમારો નબળો એટલી સિદ્ધિ તમારાથી દૂર ભાગતી જાય. સંકલ્પ દ્રઢ તો એના જ રિફ્લેક્શન સ્વરૂપે મીઠાઈનો ત્યાગ કરેલો છે. સંકલ્પ દાદાની પ્રતિષ્ઠા કરવાનું, દેરાસર નિર્માણ કરવાનું, ને એના રિફ્લેક્શન સ્વરૂપે મીઠાઈના ત્યાગનો અભિગ્રહ કરેલો છે. અને એ પ્રતિજ્ઞાના પ્રભાવે અધિષ્ઠાયક દેવ એને સપનામાં સંકેત આપે છે કે જે પાર્શ્વનાથ પરમાત્માની તું પૂજા કરે છે, રોજ સવારના પોરમાં સૌથી પહેલા એની પાસે દર્શન માટે જજે. ભગવાનના ખોળામાં હાથની અંદર, પલાઠીના ભાગમાં હાથની અંદર ચાંદીનો દોકડો તને મળશે. એ દોકડો તારે લેવાનો અને દોકડો વેચી એની રકમ એમાંથી દેરાસરનું નિર્માણ તારે કરવાનું છે. તારી ભાવના પરિપૂર્ણ થશે. પણ એક વાત યાદ રાખજે કે આ દોકડો તને પાર્શ્વનાથ દાદા આપે છે એવી વાત કોઈને પણ કરતો નહીં. અધિષ્ઠાયક દેવે સૂચના આપી. સવારના પોરમાં ભગવાન પાસે જાય અને ભગવાનના ખોળાની અંદર એનો દોકડો ચાંદીનો મળી ગયો, પોતે લઈ લીધો. શેના માટે લીધો મેહુલભાઈ? ખિસ્સામાં નાખવા માટે નહીં, ધંધો કરવા માટે નહીં, દેરાસરના નિર્માણ માટે. એ દ્રવ્ય દોકડો વેચીને જે દ્રવ્ય આવે
એ માટી સિમેન્ટ વગેરે એ બધું ભેગું કરી પથ્થર વગેરે અને બસ દેરાસરની સામગ્રી એકત્રિત કરીને ભગવાનના દેરાસરના નિર્માણની અંદર પોતે લાગી જાય છે. સ્થિતિ આર્થિક સ્થિતિ મીડિયમ છે અને દેરાસરનું નિર્માણ કરે છે એટલે ગામના ચોવટિયા લાગો તો હોય જ ને, બધા ગામે ગામ હોય. આ તું ક્યાંથી લાવે જ પૈસા? ખાવાના તો સાસા છે, કપડા થીગડા મારેલા પહેરેશ અને દેરાસરનું નિર્માણ ક્યાંથી કરે? કોણ તને પૈસા આપે? બોલ, સાચું બોલ. બસ ભગવાનની કૃપાથી થાય છે, ભગવાનની કૃપાથી થાય છે. કારણ કે અધિષ્ઠાએ શું કીધેલું છે? વાત કોઈને કરતો નહીં. એમ કરતા કરતા ઠેઠ શિખર સુધી દેરાસરનું નિર્માણ થઈ ગયું અને ગામના ચોવટિયા લોકો અત્યંત પ્રેશર કરે ને એના કારણે એક વખત મોઢામાંથી બોલાઈ ગયું કે ભગવાનના દર્શન કરવા રોજ જાઉં ત્યાં ભગવાનના ખોળાની અંદર ચાંદીનો એક દોકડો હોય છે. દોકડો એ વખતનું ચલણ હતું. એ દોકડાનું ચલણ, એ દોકડો ભગવાન મને આપે છે, એમાંથી આ દેરાસરનું નિર્માણ થાય છે. ખલાસ, પતી ગયું. ના પાડી હતી અને બોલી ગયા. બીજે દિવસે જાય છે, ભગવાનના ખોળામાં જો દોકડો હતો, લેવાનું કામ કર્યું, દોકડો ચોટી ગયો. દોકડો ઉખડ્યો નહીં. આજે પણ દોકડો ચોટેલો ભગવાનના ખોળામાં વિદ્યમાન છે. એ દોકડો ભગવાનના ખોળામાં છે. એ ભગવાન કયા ભગવાન? કયા પાર્શ્વનાથ ભગવાન? તમને ખબર પડી ગઈ. એટલે નામ પડી ગયું દોકડિયા પાર્શ્વનાથ પરમાત્મા. અને બાકીનું કામ શ્રી સંઘે શિખરનું પરિપૂર્ણ કર્યું. આજે પ્રભાસ પાટણની અંદર 9 ગભારાનું ભારતની અંદર વિશાળકા એકમાત્ર દેરાસર હોય તો પ્રભાસ પાટણમાં ચંદ્રપ્રભ સાંઈ ભગવાનનું દેરાસર. એટલે ગામનું નામ પ્રભાસ પાટણ પણ કહેવાય, ચંદ્રપ્રભાસ પાટણ પણ કહેવાય, સોમનાથ પાટણ પણ કહેવાય, દેવપટ્ટન પણ કહેવાય છે. જુદા જુદા નામથી ઓળખાય છે. એવા પ્રભાસ પાટણ તીર્થની અંદર મૂળ નાયક તરીકે ચંદ્રપ્રભ સાંઈ ભગવાન અને ભગવાન એની જમણી બાજુએ સુવિધિનાથ પરમાત્મા અને ડાબી બાજુએ આપણા દોકડિયા પાર્શ્વનાથ પરમાત્મા. 9 ગભારાના દેરાસરની અંદર આ બાજુ જુઓ તો તમે બીજા નંબરના ભગવાન દોકડિયા પાર્શ્વનાથ દાદા આવે. એવા દોકડિયા પાર્શ્વનાથ દાદાના ચરણોમાં આપણે પ્રાર્થના કરીને કહીએ કે ભગવાન, અમે પેલા શ્રાવકે ગંભીરતા ચૂકી ગયો એવી અમે કદાપી ગંભીરતા ચૂકી ન જઈએ એવી અમને સદબુદ્ધિ આપજો, એવી પ્રાર્થના કરી અને સપ્તફણા પાર્શ્વનાથ પરમાત્મા પાસે પહોંચી. हे सप्तफणा प्रभु पार्श्वजी मुझ सात भैरी जो बरसाती मुझ मोहने विदात पाठ बढ़ावो तुझ दर्शनी इच्छा करे के देव पर बनियावता श्री सप्तफणा प्रभु पार्श्वने भावे करूं वंदना श्री सप्तफणा प्रभु पार्श्वने भावे करूं वंदना श्री सप्तफणा प्रभु पार्श्वने भावे. ભાણવડની જેમ બીજું ગામ છે ભણસાલ, જામનગરની નજીક છે, લગભગ 16-17 કિલોમીટર દૂર. અમે ચોમાસું જામનગર કરી અને ભણસાલ તીર્થની અંદર ગયેલા હતા એક જ વિહારમાં સંઘ સાથે. એવા ભણસાલમાં બિરાજમાન સપ્તફણા પાર્શ્વનાથ પરમાત્મા. 7 ફણા કેમ? 7 ભયનું નિવારણ કરે છે પરમાત્મા. માટે ભગવાનના માથે 7 ફણાની અંદર ધર્ણેન્દ્ર ગોઠવાયેલ છે સેવાની અંદર. એટલે નામ છે એનું સપ્તફણા પાર્શ્વનાથ પરમાત્મા. બહુ જાહો જલાલી વાળું એ ગામ હતું પૂર્વના સમયમાં ભણસાલ ગામ. કાળક્રમે એ ગામની પડતી થઈ, પણ ગામના એક બેન એને આ સપ્તફણા પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરતા કરતા દીક્ષાના ભાવ જાગૃત થયા. પોતાના ગુરુ મહારાજ લખનૌ હતા એટલે દીક્ષા લખનૌમાં થઈ. લખનૌમાં દીક્ષા થયા પછી પણ રોજે રોજ જે દાદાની ભક્તિ કરવા દ્વારા દીક્ષાના ભાવ જાગ્યા, ભક્તિ દ્વારા વિરતિના માર્ગે મંડાણ થયા, એ દાદાને હૃદયની અંદર ધારણ કરીને રોજ યાદ કરે, રોજ એની ભક્તિ કરે. અને લખનૌ
દીક્ષા થયા પછી થોડાક સમય બાદ એમનો ગુજરાત તરફ વિહાર થયો અને અમદાવાદની અંદર શાંતિનગરની અંદર ચાતુર્માસ અર્થે બિરાજમાન એ સાધ્વીજી ભગવંત થયા. અને સાધ્વીજી ભગવંત ત્યાં બિરાજમાન હતા ને કોઈક કર્મનો ઉદય એવો થયો જેના કારણે પ્રાણ પંખેરું રાતના સમયે અમદાવાદ શાંતિનગરમાં પોતાનું પ્રાણ પંખેરું ઉડી ગયું, નશ્વર દેહનો ત્યાગ કરી દીધો. પણ બીજે જ દિવસે સવારના પોરની અંદર ભણસાલ તીર્થની અંદર દેરાસર પૂજારી ઉગાડ્યું તો પોતાના ગામના સાધ્વીજી ભગવંત પ્રદક્ષિણા આપતા દેખાયા. પૂજારી વાત કરે છે ગામના લોકોને, આપણા મહારાજ આવી ગયા, આપણા મહારાજ વિયા કરીને આવી ગયા. ક્યારે આવી ગયા ખબર ન પડી, પણ આજે સવારે દેરાસરમાં જોયા હતા. લોકો બધા વાત કરે, ભાઈ એ તો ચોમાસું એમનું અમદાવાદ શાંતિનગરમાં છે, અહીંયા ક્યાંથી આ? ના, મેં મારી સગી આંખે જોયેલા છે સાધ્વીજી ભગવંતને. ભગવાન પ્રત્યેનો ભક્તિ ભાવ એના કારણે દેવલોકમાં ગયા પછી પણ ભગવાનને ભૂલ્યા નહોતા. આપણે દેવલોકમાં ગયા પછી શું કરશું? આ બધી અત્યારથી પ્રિપેરેશન કરવી પડશે, તૈયારી કરવી પડશે. દેવલોકમાં ગયા પછી નાટક જોવામાં મશગુલ થઈ જવું છે, અપ્સરાની અંદર મોહાઈ જવું છે, અત્તરના હોજમાં ડૂબકી લગાવવામાં ખોટવાઈ જવું છે, કે પછી ત્યાંના બાગ બગીચા એને જોવાની અંદર લીન થઈ જવું, શું કરવું છે? અત્યારથી આ બધા સંકલ્પ કરવાના છે, તૈયારી કરવાની છે. દેવલોકના ભોગ સુખમાં મોહાઈ જોવાના બદલે સિમંદર સ્વામીની પાસે આપણે સડસડાટ પહોંચી એમની દેશના સાંભળવામાં આપણે જોડાવું છે. અને અંદરમાં વૈરાગ્યનો ભાવ, શાસન સેવા, તીર્થ રક્ષા વગેરેના પરિણામોને જ્વલંત બનાવી અને જીન શાસનની સેવાની અંદર દેવલોકમાં ગયા પછી પણ એવા જોડાઈ જઈએ જેના કારણે કર્મ સત્તા જીન શાસનની બહાર ક્યારેય પણ આપણને ફેંકી શકે નહીં. મોક્ષ ન મળે ત્યાં સુધી વચગાળાના દરેક ભવની અંદર જૈન સંઘ, જીન શાસન, સદગુરુને સંસ્કારી માતા પિતા મળીને જ રહે. એ માટે કર્મ સત્તાએ મજબૂર થવું પડે આ બધી સામગ્રી આપવા માટે. એવા પ્રકારની અદ્ભુત જીન શાસનની સેવા દેવલોકમાં જઈએ તો કરવી છે. અને અહીંથી જો માવિદે ક્ષેત્રમાં સિમંદર સ્વામી પાસે પુષ્કલાવતી વિજયમાં જઈએ તો એમના વરદ હસ્તે રજોહણની પ્રાપ્તિ કરવી છે. આ સિવાય ત્રીજો કોઈ પ્લાન આપણો આવતા ભવનો હોઈ શકે નહીં. એવો ઠોસ નિર્ણય અહીંયાથી કરીને પછી જ વિદાય લેવી છે. અને આવો નિર્ણય હશે, સંકલ્પ હશે, તો સંકલ્પનું બીજ પ્રમાણિકપણે જો આત્માની ભૂમિમાં વાવેલું હશે તો ઉગી નીકળ્યા વિના રહેશે નહીં. આ સાધ્વીજી ભગવંત ભણસાલના સપ્તફણા પાર્શ્વનાથ ભગવાન પ્રત્યેનો ભક્તિ ભાવ એના કારણે કાળ ધર્મ પામીને દેવલોકમાં ગયા, પણ દેવલોકની અંદર મોહાઈ જવાના બદલે, નાટક જોવામાં મશગુલ થવાના બદલે સડસડાટ નીચે સાધ્વીના વેશમાં આવ્યા. પ્રભુ આપની કૃપાથી સાધ્વીનો વેશ મળ્યો. બસ તો એ જ વેશની અંદર આપના મારે દર્શન કરવા છે, ભક્તિ કરવી છે. અને સરસ મજાનું સ્તવન પણ બોલે છે. પૂજારીએ પોતાના કાને સાંભળેલું હતું. ચોમાસામાં કોઈ સાધ્વીજી ભગવંત નહોતા, ક્યાંથી આવ્યા એના મનમાં એ પ્રશ્ન હતો. ગામમાં વાત કરે છે અને ત્યાં તો સમાચાર મળ્યા કે અમદાવાદ શાંતિનગરની અંદર એ સાધ્વીજી ભગવંત એને રાતના હાર્ટ એટેક આવવાના કારણે પરલોક ભેગા થઈ ચૂકેલા છે. એ સમાચાર મળ્યા એટલે સંઘે અનુમાન કર્યું કે દેવલોકમાં જઈને સીધા પોતાના ઉપકારી પરમાત્માને યાદ કરી એની ભક્તિ માટે પધારેલા હતા. અને જે દિવસે સાધ્વીજી ભગવાન કાળધર્મ પામ્યા એ જ દિવસે શાંતિનગર સોસાયટીની અંદર શાંતિનાથ ભગવાનનું દેરાસર, ત્યાં અમી ઝરણા પણ થયેલા હતા. અને વહેલી સવારે દિવ્ય તેજ પુંજ પરમાત્માના મસ્તકની પાછળ દેરાસરમાં અનેક ભાવુકોએ નિહાળવાનું કામ કરેલું હતું. એટલે આ રીતે પરલોકમાં ગયેલા સાધક આત્માઓ પરમાત્મા પ્રત્યેની આપણી શ્રદ્ધાને વિશેષ જ્વલંત બનાવવા માટે, એને વધુ પ્રજ્વલિત કરવા માટે આવા અનેક પ્રકારના ચમત્કારો દેખાડતા હોય છે. આપણને રસ ચમત્કારમાં ન હોય, પણ આવા પ્રભાવવંતા પરમાત્મા છે તો એની વફાદારી
આપણે કદાપી છોડવી નથી. પ્રભુના વચન ઉપરની શ્રદ્ધા ભાંગીને ભૂક્કો થવા દેવી નથી. આવા પ્રકારનો સંકલ્પ આપણે આ ચમત્કારોના નિમિત્તે અંદરમાં દ્રઢ કરવાનો છે. તો આ રીતે સપ્તફણા પાર્શ્વનાથ દાદાની પાસે સંકલ્પ મૂકી અને ત્યાર પછી ભાભા પાર્શ્વનાથ પરમાત્મા એમની પાસે પહોંચીએ. સુખિત તમારી દેહ યષ્ટિ કર્મ કષ્ટિ કાપતા તુજ ભાવના રહેતી સમષ્ટિ આશવા ઓટતા જે જામનગરે જાગતા જીવ મયુકીને આવતા શ્રી ભાભા પારસનાથને ભાવે પ્રભુ વંદના શ્રી ભાભા પારસનાથને ભાવે પ્રભુ વંદના. જામનગરની અંદર, જામનગર એટલે લઘુ શત્રુંજય તરીકે ઓળખાય. ચાંદી બજારની અંદર આવેલા ભવ્ય જિનાલયો, એનું મોટું જૂથ જોઈને લાગે કે આપણે જાણે કે શત્રુંજયના શિખરે પહોંચી ગયા. એવા ભવ્ય જિનાલયો, એમાં એક ચોરીવાળું દેરાસર પ્રસિદ્ધ છે. ચોરી એટલે ચોરી થઈ એમ નહીં, ચોરીવાળું, હા, નેમિનાથ ભગવાનના લગ્નની ચોરી જાન જે નીકળી એ નમીનાથ ભગવાનના દેરાસરની અંદર ઉપરના ભાગની અંદર કોતરેલી છે. એટલે ચોરીવાળા દેરાસર તરીકે ઓળખાય. અને એમાં એન્ટ્રી કરીએ એટલે ડાબી બાજુ સૌથી પહેલા આ ભાભા પાર્શ્વનાથ પરમાત્મા આવે. ભા એટલે વડીલ કહેવાય. ઘરના વડીલને શું કહેવાય? ભા. અને આ તો વડીલના પણ વડીલ છે એટલે ભા પાર્શ્વનાથ પરમાત્મા એનું નામ પડેલું છે. અચલ ગચ્છના કલ્યાણ સાગર સુરીશ્વરજી મહારાજ એમણે જેની પ્રતિષ્ઠા કરેલી છે વિક્રમ સંવત 1678ની સાલમાં વૈશાખ સુદ આઠમના રવિવારના દિવસે પલાઠીની અંદર આ બધો ઉલ્લેખ કરેલો આજે પણ વંચાય એવી રીતે ઉલ્લેખ જોવા મળે છે. એવા ભાભા પાર્શ્વનાથ ભગવાનને કહીએ કે પ્રભુ, મારા જીવનમાં આપ વડીલ તરીકે બનો, આપ અમારા શિર છત્ર તરીકે બનો અને આપના વચનને અમે કદાપી ઉત્થાપીએ નહીં, એવું આપને અમારા હૃદયમાં અમે કાયમ સ્થાન આપીએ, એવી પ્રાર્થના ભાભા પાર્શ્વનાથ દાદાના ચરણોમાં કરી શ્લોક બોલી અભિષેકના માધ્યમથી આગળ વધશું. નમો દોકડિયા વિધાનાય તુભ્યં નમો દેવ સપ્તફણાયાર્ચિતાય નમો નંદનાશાય ભાભાવયાય નમસ્તે 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 નમસ્તે. ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય નમઃ. મૃત્યુ નિવારણાય શ્રીમતે પાર્શ્વનાથ જિનેન્દ્રાય જલમ ચંદનમ પુષ્પમ ધૂપમ દીપમ અક્ષતં નૈવેદ્યમ ફલમ યજામહે સ્વાહા. તારી પ્રતિષ્ઠા નાથ કરતા કપિલ કેવલિયાવિને નાગરાજ ને દેવગણ આવીને જગનાવીને ચોકાચના શણગારને અણગારના નાયક કરે ચોકાચના શણગારને અણગારના નાયક કરે શ્રી ભદ્રેશ્વર પ્રભુ પાર્શ્વરે આવે કરું વંદના શ્રી ભદ્રેશ્વર પ્રભુ પાર્શ્વરે આવે કરું વંદના. જે દાદાની નિશ્રામાં આપણે અઠ્ઠમ કરવા માટે ઉપસ્થિત થયા છીએ એ જ ભદ્રેશ્વર પાર્શ્વનાથ દાદા એ અત્યારે 64મા નંબરે આવેલા છે, જેમની પ્રતિષ્ઠા કપિલ કેવલીએ કરેલી છે. કેવળ નાનીએ
પ્રતિષ્ઠા કરતી વખતે એવા એમાં પ્રાણ પૂરેલા છે, એવું તેજ અંદર આરોપિત કરેલું છે, એવું ઓજ પ્રતિષ્ઠિત કરેલું છે, જેના કારણે 2000ની સાલમાં જે 2001માં ભૂકંપ આવ્યો ત્યારે દેરાસર જર્જરિત થઈ ગયું, પણ એ કપિલ કેવલીએ પ્રતિષ્ઠિત કરેલા પાર્શ્વનાથ દાદા અને એની ડેરી જરાય ભૂકંપમાં પણ કંપિત થઈ નહીં, અકંપ દશાની અંદર સ્થિર હતી. એવું પ્રભાવવંતું આ તીર્થ છે, કપિલ કેવલીએ પ્રતિષ્ઠિત કરેલું. કેવલનાની જુએ એટલે આવનારા કાળની અંદર ભૂકંપની અસર ન થાય એવું એની અંદર શક્તિપાત કરવાનું કામ, તેજ આરોપણ કરવાનું કામ કર્યું. ને જે ચક્ષુ એ વખતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને ગોઠવાયેલા હતા, એ જ ચક્ષુ આજે પણ વિદ્યમાન છે. કિરણભાઈ, કપિલ કેવલીના કાળમાં જે ચક્ષુ બિરાજમાન એ જ ચક્ષુ, જોજો તમે દેરાસરમાં નજર કરજો, બધા ભગવાનના ચક્ષુ મીનાકારી છે. 52જીના લઈ જોજો તમે, બધા ચક્ષુ બધા ભગવાનના મીનાકારી છે. ભદ્રેશ્વર પાર્શ્વનાથ ભગવાન એના ચક્ષુ કાચના છે. બરાબર, બદલાવા માટે પ્રયત્ન કરવા ગયા અને ચક્ષુ ખસ્યા નહીં, પણ એમાંથી ભમરા નીકળ્યા અને લોકો બધા ભાગી ગયા આંખ બદલવા માટે આવેલા. કારણ કે આ કોઈ જેવી તેવી વ્યક્તિએ નહીં, કપિલ કેવલી એમાં પ્રાણ પૂરેલા છે, અંજન કરેલ છે, અને એમાં આરહંત્ય તત્વનું આરોપણ અને અવતરણ કરાવેલ છે. એટલે તે જ આપણે ક્યાંથી નવા ચક્ષુની અંદર લાવી શકશું. એટલે આપણી બુદ્ધિ કદાચ વામણી પડે, પણ શાસન દેવતાઓ જાગ્રત હોય છે. આપણે ભૂલ કરતા હોય ત્યારે આ રીતે અટકાવવાનું કામ કરે. એટલે કપિલ કેવલી વખતના જે ચક્ષુ હતા એ જ ચક્ષુ આજે પણ વિદ્યમાન છે, બદલી શકાતા નથી. વિનુભાઈ, એવા એ પ્રભુ. હા, અને એ ફળા છે ને, હા, એ ફળા પેલા હતી ને, આ એક પછી નવી ફળા આવે છે. હા, પછી બીજી કે આ પાછળના ભગવાન જે મારું છે ભગવાન, હા. એટલે તમે પસાતા છે તે શું કરવાના નથી. બરાબર. બધા ભગવાનના કાન નથી, આ ભગવાનના કાન નથી નથી. હા, બીજી વાત, આ ભૂકંપ વખતે મુદ્રામાંથી મુદ્રા સંતાને પૂછાને ભાવી આવી અને પ્રતિષ્ઠા સ્વતંત્ર પ્રણાલીએ ઉત્થાપન કર્યો છે. બરાબર. એટલે આ કાન કે જે કાન એકદમ ટૂંકા છે, ભગવાન મહાવીર સ્વામી જે છે ને, જોશો તમે કે કાન. હા, અમે તો પહેલા જ દિવસે બધા દર્શન કર્યા. ભગવાન અનાવૃત અવસ્થામાં હતા ત્યારે. હા, પક્ષાલ સમયે આ કાન જે છે ખુલ્લા દેખાય. હા, અને કાન એકદમ નાના છે. બીજા બધા ભગવાનના કાન ઠેઠ ખભે અડેલા હોય, આ મહાવીર સ્વામી ભગવાનના કાન એકદમ નાના છે. આંગી લાગી જાય, મુગટ ચડે તો કાન પછી મોટો આવે, એ જુદી વસ્તુ. ઓરિજિનલ કાન એકદમ નાનો છે. બરાબર. એટલે એવા, અને પાછળના ભાગમાં ભદ્રેશ્વર પાર્શ્વનાથ દાદા છે. આ ભૂમિ ભદ્રાવતી નગરી તરીકે પ્રસિદ્ધ હતી. ભદ્રાવતીમાંથી પાછળથી ભદ્રેશ્વર તીર્થ તરીકે પ્રસિદ્ધ બન્યું. અને કચ્છની અંદર વિજય શેઠ ને વિજયા શેઠાણી એ પણ આ જ ભદ્રેશ્વર તીર્થના જન્મ ધારણ કરનારા. એ 84,000 સાધુ ભગવંત અને ગોચરી ઓરાવાથી જે લાભ મળે એવો લાભ માત્ર વિજય શેઠ ને વિજયા શેઠાણી એની સાધર્મિક ભક્તિ કરવા દ્વારા મળે. આવું વિમલ કેવલીના માધ્યમથી એક શ્રાવકે જાણ્યું ત્યારે ખબર પડી કે એકને સુદ પક્ષમાં બ્રહ્મચર્યનો નિયમ, એકને વદ પક્ષમાં નિયમ, બંનેનો મેળાપ થયો અને જીવનભર માટે બ્રહ્મચર્યનું પાલન કરે અને વચ્ચે તલવારને રાખવાનું કામ કરે. તલવાર રાખી અને વાત કરે વિજય શેઠ પોતાની પત્નીને કે મારા મનમાં કદાચ કોઈ વિકારી ભાવ જાગે તો આ તલવાર, ખુલ્લી તલવાર રાખેલી છે, મારું ડોકું ધડથી તું જુદું કરી દેજે. આટલી હદે નૈષ્ટિક બ્રહ્મચર્યનું પાલન કરવાની તૈયારી અને તત્પરતા વિજય શેઠની. એવા વિજય શેઠને વિજયા શેઠાણી એ પણ આજ ભદ્રેશ્વરની પાવન ભૂમિના રત્નો છે. એ ઉપરાંત દાનવીર ઝઘડુ શાહ. આવનારા કાળની અંદર દુષ્કાળ પડશે, અનાજ થાય એટલું તું ભેગું કરી લે, આચાર્ય ભગવંતે સૂચના આપી.
તમને કદાચ આવી સૂચના આપે, તમે પણ ભેગું કરો કે ન કરો ભગીભાઈ? ભેગું કરી લો તમે, બરાબર ને? હવે આગળનો પ્રશ્ન, કિરણભાઈ, કોના માટે ભેગું કરો? અમારા માટે એમની 10 ગણા ભાવથી વેચવા માટે. એટલે છે ને ગુરુમાં તમને કોઈ કહેતા નથી, તમારી આ ક્વોલિફિકેશન ખ્યાલ છે એટલે. પણ ઝઘડુસાની ક્વોલિફિકેશન જુદી હતી, એની પાત્રતા અલગ પ્રકારની હતી, અલગ માટીના માનવી હતા. અને ગુરુ ભગવંતે આદેશ આપ્યો, શાસન પ્રભાવનાનો અદ્ભુત અને અણમોલ અવસર છે. ઝઘડુસા ચૂકી જતો નહીં. ઈસવી સન 1313, 1314, 1315ની સાલમાં જે દુકાળ પડવાનો છે, પંખીઓ પણ મરશે, પશુઓ પણ મરશે ને માણસો પણ મરવા પડશે, એવી સ્થિતિની અંદર છૂટા હાથે અનાજ ચારે બાજુ મોકલી અને દુષ્કાળને દૂર કરવાની અંદર તારી શક્તિને પૂરેપૂરી કામે લગાડજે. ગુરુ ભગવાનનો આદેશ શીર્ષા વંદ્ય કરી અને ઝઘડુસા પોતાના ગોડાઉન અનાજથી ભરવા માંડ્યા. નવા ગોડાઉન બનાવીને એમાં પણ અનાજ ભરે છે. લક્ષ્ય એક જ માત્ર છે, કયું? શાસન પ્રભાવના. લક્ષ્ય એક જ છે, જીવ દયા. લક્ષ્ય એક જ છે, અનુકંપા. માનવોની અનુકંપા, પશુઓની જીવ દયા, અને બંનેના માધ્યમથી શાસનની પ્રભાવના હૃદયની અંદર ગોઠવી. અને ઝઘડુસાએ 1313, 1314 ને 1315ની સાલમાં પોતાના બધા અનાજના કોઠારો લોકો માટે ખુલ્લા મૂક્યા. ગુજરાતનો રાજા પણ માગવા માટે આવે એવી સ્થિતિમાં મજબૂર થાય ને ઝઘડુસા ઉદારતાથી એમને પણ આપવાનું કામ કરે. બહુ પ્રસંગ તો લાંબા છે, સમય બહુ ઓછો છે આપણી પાસે, એટલે ઝડપથી પૂર્ણ કરું છું. એટલે ઝઘડુસા એવા દાનવીર પણ હતા, પણ માત્ર દાનવીર નહીં, સુરવીર પણ હતા. પારકરના રાજાએ જ્યારે ભદ્રાવતી એટલે ભદ્રેશ્વર તીર્થ, એના ઉપર એટેક કર્યો અને ભદ્રાવતીનો કિલ્લો તોડી નાખ્યો અને લૂંટી અને રવાના થયો પારકરનો રાજા પીઠળ દેવ. એ વખતે ઝઘડુસા એની વિદાય પછી ફરીથી ડબલ મજબૂતી વાળો કિલ્લો બનાવવાનું કામ કરે છે. એ વખતે પીઠળ દેવને સમાચાર મળ્યા તો પીઠળ દેવ ઝઘડુસાને સમાચાર મોકલે કે ગધેડાના માથા ઉપર શિંગડા ઉગે તો આ ભદ્રેશ્વરનો કિલ્લો બીજી વાર તૈયાર થાય. ઝઘડુસા, તારા વ્યર્થ પ્રયાસ રહેવા દે, બીજી વાર આવીને હું તોડીશ. પણ ઝઘડુસા મહાપરાક્રમી હતા, સુરવીર હતા, દાનવીર હતા, ઉદારદિલ હતા. કરપ્શન એ કાળમાં નહોતું. ઉદારતાથી કારીગરોના માધ્યમથી એવો મજબૂત કિલ્લો બનાવે છે, જેના કારણે એના ઉપર હવે પીઠળ દેવ રાજા પારકરના એટેક કરે તો પણ કિલ્લાની કાંકરી ખરે નહીં. અને પીઠળ દેવ આવે એ જ વખતે કીધું હતું કે ગધેડાના માથે શિંગડા ઉગે તો બીજી વાર આ ભદ્રેશ્વરનો કિલ્લો, ભદ્રાવતીનો કિલ્લો તૈયાર થઈ શકે. એ શબ્દોને યાદ રાખી અને ઝઘડુસાએ કિલ્લાના ઉપરના ભાગમાં એક ગધેડો પણ ગોઠવ્યો પથ્થરનો અને એના માથે સોનાના શિંગડા ઉગાડવાનું કામ કર્યું. સોનાના શિંગડા ગોઠવેલા હતા. અને પીઠળ દેવ જ્યારે આવ્યો આક્રમણ કરવા માટે, ત્યારે ગુજરાતના અમદાવાદના રાજાની સહાય લઈ સૈન્યની, અને ઝઘડુસાએ પારકરના રાજા પીઠળ દેવને હરાવ્યો. ને જ્યારે ગધેડા ઉપર સોનાના શિંગડા જોયા ત્યારે આઘાત લાગીને ત્યાંને ત્યાં જ હાર્ટ ફેલ થઈ જાય પારકરના રાજા પીઠળ દેવનું. એટલે આવી સુરવીરતા અને બીજી બાજુ દાનવીરતા ઝઘડુસાએ આત્મસાત કરેલી હતી. એવા ઉદાર દિલ ઝઘડુસાએ પણ આ જ ભૂમિનું રત્ન છે. કચ્છની ભૂમિને એમાં પણ ભદ્રેશ્વરનું રત્ન, અને ભદ્રેશ્વરની રક્ષા માટે એણે ઘણું બધું યોગદાન પણ આપેલું છે. અને એવા તીર્થની અંદર મૂળ નાયક તરીકે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા મોક્ષમાં ગયા પછી 25 વર્ષ બાદ આ ભગવાન મહાવીર મહારાજા એની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હતી. એ મૂર્તિ અત્યારે બિરાજમાન છે. અને પાછળના વિભાગની અંદર 52 જિનાની અંદર પાછલા વિભાગમાં શિખરબંધી દેરાસરની અંદર આપણા કપિલ કેવલીએ પ્રતિષ્ઠિત કરેલા ભદ્રેશ્વર પાર્શ્વનાથ દાદા, શામળા પાર્શ્વનાથ દાદા તરીકે પણ ઓળખાય, એ પણ ત્યાં બિરાજમાન છે. અને ભૂકંપમાં પણ
નિષ્કંપ અવસ્થાની અંદર એ પરમાત્મા રહ્યા. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સાધના માર્ગની અંદર અમે પણ નિષ્કંપ રહીએ, અડોલ રહીએ, અચલ રહીએ, અટલ રહીએ, એવા પ્રકારની અમારા ઉપર આપ કૃપા વરસાવજો. આ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી, બહુ પ્રભાવશાળી તીર્થ છે. દેવ દેવીઓ અવારનવાર અહીંયા ભગવાનની ભક્તિ કરવા માટે આવતા હોય છે. એક વખત આકાશમાંથી તેજ પુંજ નીચે ઉતરતું અહીંયા ધર્મશાળામાં યાત્રિકો હતા, એમણે જોયેલું. બધાનું ધ્યાન જાય છે કે આ તેજ નીચે જેમ જેમ આવે તેમ તેમ વિસ્તાર પામતું જાય છે. અને નીચે ઉતર્યું તેજ પુંજ, એમાંથી નાગ અને નાગણી પ્રગટ થાય. અને નાગ નાગણી પ્રગટ થઈ તેજ પુંજ આખા દેરાસરના બહારના પરિસરમાં ફેલાયેલું હતું. યાત્રિક પોતાની નજરે જોવાનું કામ કરે અને નાગ નાગણી બંને બંધ દેરાસર હતું, દેરાસર માંગલિક થઈ ગયેલું હતું, છતાં પણ અંદરથી અંદર ઘૂસી અને ભગવાનની ભક્તિની અંદર લીન બને છે. અને દિવ્ય નાટારમ, ઘંટનાદ અને નૃત્ય વગેરેના અવાજ યાત્રિકોને પણ સંભળાય. આવા પ્રસંગો અહીંયા ભદ્રેશ્વર તીર્થમાં અવારનવાર બનેલા છે. આવા પ્રકારનો આ પ્રભાવશાળી તીર્થ, એમાં આવી દેવતાઈ તત્વ અહીંયા જે રહેલું છે એ આપણને સાધનામાં સહાય કરે અને શાસન ઉપર આવતા આક્રમણો એને દૂર કરવામાં અધિષ્ઠાયક દેવો જાગૃત થાય. અને સાથે સાથે જૈન તીર્થોની રક્ષામાં પણ અધિષ્ઠાયક દેવો પોતાની શક્તિ એને સ્ફુરાયમાન કરે, એવો પણ સંકલ્પ આજે રાતના 10 થી 12 દરમિયાન તમે જાપ કરો ત્યારે ખાસ સંકલ્પ આ પણ કરજો. શાસનની રક્ષા થાય, સંઘનો અભ્યુદય થાય, જૈન તીર્થો સુરક્ષિત રહે અને સાથે સાથે આપણને પણ આરાધનામાં શાસન દેવતાઓ દ્વારા સહાય પ્રાપ્ત થાય, આરાધનાનું મંગલ માર્ગદર્શન મળે અને સરળતાથી આપણે સૌ મોક્ષ માર્ગે આગળ વધીએ. એવા પ્રકારની પ્રાર્થના જાપ કરતી વખતે પ્રારંભની અંદર કરજો, જેના કારણે આ જાપના માધ્યમથી પ્રભુ સાથે અને આ પ્રભુના શાસનના અધિષ્ઠાયક દેવો એની સાથે આપણું કનેક્શન એવું જોડાય, જેના કારણે તારક સ્થાનથી આપણે દૂર ન ફેંકાઈએ અને મારક સ્થાનની અસર એનાથી આપણે મુક્ત રહીએ. એવા પ્રકારના લક્ષ્યથી આજે બધા રાતના 10 થી 12 દાદાની નિશ્રામાં જાપ કરવા આવો ત્યારે સંકલ્પ કરજો. ત્યાર પછી આપણે સંકટ હરણ પાર્શ્વનાથ પરમાત્મા એમની પાસે પહોંચીએ. સંકટ હરી સભુ ભક્તના જે વાંછિતોને આપતો, જે હૃદયમાં સ્થાપે તને તે મુક્ત પદમાં સ્થાપતો. મુજ મોહ ચોરને ઝેર કરતો, નાથ જે સલમેરનો. સંકટ હરણ પ્રભુ આશ્રય ભાવે કરું વંદના. સંકટ હરણ પ્રભુ આશ્રય ભાવે કરું વંદના. મુજ મન મંદિરમાં જે પ્રભુજી હુકુમ પગલે પધારતા, મુજ હૃદય સરમાં જે પ્રભુજી મરાર બનીને રાજતા. મુજ આત્માના હર પ્રદેશે જે પ્રભુ વિરાજતા. કુમકુમ લોલ પ્રભુ પાર્શ્વને ભાવે કરું. એક મિનિટ. વર્ધમાન નગરથી રાહુલભાઈ, હશુભાઈ, ભાવિનભાઈ વગેરે આવેલા છે. પોતાની ભાવના વ્યક્ત કરવા માટે તો અહીંયા આવી જાઓ અવશ્ય. આવી જાઓ. આજે ઘણા બધા સંઘો આવેલા છે. હા, સવારે પણ આવ્યા, બપોરે પણ આવેલા છે. અંજાર સંઘ પણ આવેલ છે. તમે બોલવાનું કામ કરો. બોલવાનું
ભદ્રેશ્વર તીર્થ મંડળ મહાવીર સ્વામી ભગવાન તેમજ શામળા પાર્શ્વનાથ ભગવાનના ચરણોમાં કોટીસર વંદન. જ્ઞાન જ્યોતિર્થ ન્યાય નિપુણમતી આચાર્ય ભગવાન પરમ પૂજ્ય યશોવિજય સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય સાધુ ભગવાન, પૂજ્ય સાધ્વીજી ભગવાનના ચરણોમાં કોટીસર વંદન. બહાર ગામથી પધારેલા, અલગ અલગ સ્થાનોથી પધારેલા દરેક અટમ તપના તપસ્વી રત્નોને શ્રી વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ વર્ધમાન નગર તરફથી સુખસાતા પૂછવામાં આવે છે. આ બધા તપસ્વીઓ સુખસાતામાં પૂજ્ય ગુરુદેવ, અમે આપણને વર્ધમાન નગર સંઘ વતી એક વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આપ અહીં પોષી દસમની આરાધના બાદ ત્યાં શિબિર પૂર્ણ કર્યા બાદ શેષ કાળમાં વર્ધમાન નગરને લાભ આપો, તેમજ આપના શિષ્ય રત્ન ભક્તિયશ મહારાજ સાહેબના જે જોગ છે એ જોગનો લાભ અમારા વર્ધમાન નગર શ્રી સંઘને આપો, એવો શ્રી વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ દરેક ટ્રસ્ટીઓ વતી આપને ભાવપૂરી વિનંતી કરીએ છીએ. આપ અમારી વિનંતીનો સ્વીકાર કરો. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ. અમને આપો આશીર્વાદ. સવારે રજનીકાંતભાઈ વગેરે આવેલા હતા, અત્યારે બપોરે ધીરુભાઈ વગેરે વિનંતી કરી. તમે પણ વિનંતી કરો છો તો જોગ માટે અને નૂતન ઉપાશ્રીનું અનાવરણ કરવા માટે એ બાજુ આવવા માટેની સવારે સંમતિ આપેલી છે. તો વર્ધમાન નગર સંઘને જેટલો સમય આપી શકાશે અનુકૂળતા મુજબ આપવાનું કામ કરશું. બોલો વિમલનાથ ભગવાન કી જય, ભગવાન કી જય. આપણા 65માં ભગવાન આવે છે સંકટ હરણ પાર્શ્વનાથ પરમાત્મા. જેસલમેરની અંદર જેસલમેરની અંદર પીળા પથ્થરનું શિલ્પ સ્થાપત્ય પ્રસિદ્ધ છે. એની અંદર આ બિરાજમાન મૂળનાયક પરમાત્માએ સંકટ હરણ પાર્શ્વનાથ પરમાત્મા પાકિસ્તાનનો હુમલો ભારત ઉપર થયો એ વખતે અધિષ્ઠાયક દેવ શિખર ઉપર બિરાજમાન થઈ અને બોમ્બાર્ડિંગ થતું હતું ત્યારે આ જેસલમેર તીર્થ બહુ નજીક કહેવાય, બોર્ડર ઉપર આવેલું તીર્થ, છતાં એના ઉપર એક પણ હુમલો પાકિસ્તાન દ્વારા થઈ શક્યો નહીં. એ બધી જવાબદારી એ સંકટ હરણ એટલે કે પાકિસ્તાન તરફથી આવનારું સંકટ એનું હરણ કરવા દ્વારા અધિષ્ઠાયક દેવે જવાબદારી નિભાવી. એટલે આ પાર્શ્વનાથ પરમાત્મા સંકટ હરણ પાર્શ્વનાથ પરમાત્મા તરીકે ઓળખાય છે. અને ત્યાર પછી જાલોરની અંદર આવેલ કુમકુમ રોલ પાર્શ્વનાથ પરમાત્મા 66 નંબરની અંદર જાલોરની અંદર પ્રતિષ્ઠા વખતે પ્રતિમામાંથી અને દેરાસરની દિવાલમાંથી કેસરના રેલા ઉતરવાનું કામ થયું હતું. કુમકુમ સંસ્કૃતમાં કેસરને કુમકુમ કહેવાય. તો કુમકુમના રેલા ઉતર્યા માટે ભગવાનનું નામ પડી ગયું કુમકુમ રોલ પાર્શ્વનાથ પરમાત્મા. તો આ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ અમારા અંતરમાં આરાધનાના રેલા ઉતરે, અમારા અંતરમાં આરાધનાના ભાવો જાગૃત થાય